जूनागढ़ शहर खाते गई काले जलाराम बापानी 222મી जन्मजयंतीની ભાવ વિભોર અને શાનદાર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સવારમાં બ્લડ કેમ્પ, મહા બ્લડ કેમ્પનું આયોજન હતું, તેમજ મહાઆરતી તેમજ રથયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। અને આ કાર્યક્રમ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાયા હતા। અને આ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આ વખતે જમણવાર કરવામાં આવ્યો નહોતો। માત્ર ને માત્ર મહાઆરતી, બ્લડ કેમ્પ તેમજ શોભાયાત્રા કરી આ કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો। અને આ અંગે મહેન્દ્રભાઈ મસરૂ અને ગિરીશભાઈ કોટેચાએ માહિતી આપતા જણાવ્યું હતું। અને ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે ટૂંકું જલારામ બાપાની કહેવત હતી કે ટુકડો ત્યાં હરી ટુકડોની કહેવત સત્યને સાર્થક પડી છે કે આ મંદિરમાં ક્યાંય પૈસા ધરવામાં આવતા નથી। અને દુખિયાના બેલી જલારામ બાપા પણ લોકોને ખૂબ ભોજન કરાવતા હતા। અને જ્યારે આ જલારામ બાપાની આ જન્મજયંતિ મહોત્સવની જૂનાગઢ ખાતે પણ ભાવવિભોર ઉજવણી કરાઈ હતી, ત્યારે ભાવિક ભક્તો ભાવવિભોર બની જલારામ બાપાની જન્મજયંતિનો ઉજવણીમાં ભાગ લીધો હતો। તો મોટું તો આવે એનું ભાઈ આપણું નો કરતા હો આપણે જરૂર એમ નહીં એમાં આપણે પાછા હમા હું નહીં એક સાલા નહીં काम करना और छोकरा होगा पहले तारो एक लई लो ना नगरी फेम एक मिनट ભરાઈ ગઈ છો ભાઈ फोटा पड़ जाए भाई 5 मिनट હાલો ભાઈ હાલો નક્કી કરી એટલે હું એમ કહું કે તમે નક્કી કરો એ શીરો માની હું તો માનવો જો દર 2-5 વર્ષે હું આવું જ જોઈએ, કોઈ ઉપર વાળે ભડક નહીં, બાકી ચાલે થઈ જવું આપણે બધે ખાલી
ને વચ્ચે આજે તેજી આવે મંદી પણ આવી જરૂરી છે. એક જ મિનિટ ભાઈ. 5 મિનિટ. હાલો ભાઈ હાલો નક્કી કરી એટલે હું એમ કહું છું કે તમે નક્કી કરો એ શિરોમણી હું તો માનવો જો દર 2-5 વર્ષે હું આવું જ જોઈએ. કોઈ ઉપર વાળે ભડક નહીં બાકી ચાલે થઈ જવું આપણે બધે ખાલી વચ્ચે આજે તેજી આવે મંદી પણ આવી જરૂરી છે. ફોટા પડજે આવી જા બનશે આગળ એક જ મિનિટ ભાઈ. 5 મિનિટ. હાલો ભાઈ હાલો નક્કી કરી એટલે હું એમ કહું છું કે તમે નક્કી કરો એ શિરોમણી હું તો માનવો જો દર 2-5 વર્ષે હું આવું જ જોઈએ. કોઈ ઉપર વાળે ભડક નહીં બાકી ચાલે થઈ જવું આપણે બધે ખાલી ટ્રેકિંગ કરવું મને મોકલવાના છે. મારા વાળા મને જરાક આંતરી ભાઈ મજા છે. થઈ ગયો. હવે 2 મિનિટ સાઈડમાં હવે સીઝન ખુલી ગયો. બહુ સારું કહેવાય. ચાલુ નથી કર્યું તમે એટલે થેન્ક યુ. તમે ઓલી બાજુ આવી ગયા જવું આમાં જ એક સ્ટોરી બનાવવાની છે અલગ. હવે એકાદો ફોટો અમે વાંધો નહીં. આજે પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતિ છે. આ તકે સમગ્ર ભારતમાં પૂજ્ય બાપાની જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે. જૂનાગઢમાં પણ પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ જલારામ બાપાના મંદિરના પટાંગણ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું છે. જલારામ ભક્તો યુવાન ભાઈ બહેનો હોંશે હોંશે રક્તદાન કરી રહ્યા છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયેલા દર્દીઓ કે જે જીવન મરણ વચ્ચે ડોલા ખાતા હોય છે, તેમને લોહીની જરૂર હોય છે, એવા દર્દીઓને આ માટે આ લોહી ઉપયોગી બનશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરકારી બ્લડ બેંક નહીં, ડૉક્ટરોની ટીમ રક્ત એકત્રીકરણ કરી રહ્યા છે અને આ રીતે અહીંયા સારા માહોલમાં, ધર્મમય માહોલમાં રક્તદાન શિબિર ચાલી રહી છે.
છોકરી ના બનાવવા જો કુવાર કાઢે કુવાર ના બાજુ આવજો મારી બેન મને પાછી કુવાર ના બાજુ અને ભાઈઓને કે મારું મિશન મેં હવે તમે ઠીક પાછળ આવતા રહ્યો બેન જ્યોતિબેન તમે લઈ લો હાથમાં છોકરી ના બનાવવા જો કુવાર કાઢે કુવાર ના બાજુ આવજો મારી બેન મને પાછી કુવાર ના બાજુ અને ભાઈઓને કે મારું મિશન મેં હવે તમે ધ્યાન રાખજો બોડી નો જા ઠીક પાછળ આવતા રહ્યો બેન જ્યોતિબેન તમે લઈ લો હાથમાં
અહીંયા ગયા સાહેબ. હા, હવે પોતાની જી આજે જલારામ બાપાની 222મી જન્મ જયંતિ છે. એના સંદર્ભમાં આજે આ પોસ્ટ ઓફિસ રોડ ઉપરના જલારામ મંદિરના પટાંગણમાં પૂજ્ય બાપાની સન્મુખ 222 દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. બાપાને અન્નકોટનો હાર ધરવામાં આવ્યો છે અને સાથે સાથે વિશાળ સંખ્યામાં ભાવિક ભાઈ બહેનો દ્વારા બાપાની મહાઆરતી પણ કરવામાં આવી છે. દર્શનનો લાભ લીધો છે. આજે જલારામ જયંતિ છે. જલારામ બાપાની 222મી જન્મ જયંતિના નિમિત્તે હું હરેક લોકોને, હરેક જ્ઞાતિના લોકોને શુભકામના પાઠવું છું. જલારામ બાપા કાયમ એમ કહેતા કે જ્યાં અન્નનો ટુકડો હોય ને ત્યાં હરી ટુકડો હોય. આ જ બાપાએ બધા લોકોને શીખવાયું. કાયમ બધાને પ્રાર્થના કરું કે તમારા આજુબાજુના ઘરે પણ કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. કોઈ ગરીબ માણસ હોય ને તો આપણા બીજા હાથને ન ખબર પડે એ રીતે એને કાયમ માટે મદદ કરવી. જલારામ જયંતિ આજે 222મી છે. તમે વિચાર કરો આખા દેશમાં એક જ મંદિર એવું છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે અને હજારો માણસો પ્રસાદ લે છે. જલારામ બાપાની બધા ઉપર કૃપા વરસે એવી પ્રાર્થના કરું છું.